देशभक्ति की चमक रखता हूँ, सीने में जुनून और आंखों में देशभक्ति की चमक रखता हूँ। दुश्मन की सांस थम जाए, आवाज में इतनी धमक रखता हूँ। दुश्मन की सांस थम जाए, आवाज में इतनी धमक रखता हूँ। तो હવે આગળનો પ્રોગ્રામ શર્મિષ્ઠા મેમને વિનંતી કરીશ કે તેઓ શ્રી આગળનો પ્રોગ્રામ સંભાળે। મંચ પર બિરાજમાન મહાનુભાવો, ટ્રસ્ટી શ્રી, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ તથા તમામ શિક્ષકગણ, સેવક મિત્રો તેમજ આ રાષ્ટ્રીય તહેવારને વધુ પ્રકાશિત બનાવવા માટે પધારેલ તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તમામને 75મા પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ। સંદીપ સરને વિનંતી કરીશ કે ફ્લેગ હોસ્ટેસ માટે આગળ આવશે। ભારત માતા की एक साथ खड़े हो। स्टैंडर्ड अटेंशन, स्टैंडर्ड अटेंशन। एक साथ वंदे मातरम गीत शुरू करेंगे। शुरू कर। सामने हिलो एक साथ सलामियां दे। एक साथ झंडा गीत शुरू करेंगे। शुरू कर। वीरों को हर्षा
भारत माता की वंदे। स्टैंड इज अटेंशन। एक साथ राष्ट्रगीत शुरू करेंगे। शुरू कर। भारत माता की वंदे मातरम 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 मातरम। के हाथों से मार खाता है। मैं गौतम के भारत से आती हूँ जहाँ जनहित के लिए राजपुत्र सन्यासी हो जाता है। मैं राम से भारत से आती हूँ जहाँ पिता के एक बाद से सिंहासन त्याग कर बेटा वनवासी बन जाता है। मैं उस भारत से आती हूँ जो स्त्री को उसका स्वाभिमान से पहचाना जाता है। एक कुंवारी माँ को महासती कुंती के नाम से जानता है और 5 पतियों वाली द्रौपदी को देवी मानता है। मेरा भारत आकाश सा बलवान है फिर भी धरती सा धैर्यवान है। मेरा भारत प्रेम का पुण्य लोक अहिंसा का जन्म स्थल है, लेकिन नारी का अनादर हो जाए तो हमारा बच्चा बच्चा हनुमान है। हमारा बच्चा बच्चा हनुमान है। पढ़ो हमारा इतिहास जो हमारे मस्तक पर छपा है। एक दुशासन ने हमारी बेटी का आंचल खींच लिया, हमने 100 भाइयों की चिता जला दी। एक रावण ने हमारी माँ का हरण किया, हमने पूरे राक्षस कुल की रंका जला दी। देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है। हम उस देश के फूल है यारो, हम उस देश के फूल है यारो, जिस देश का नाम हिंदुस्तान है, जिस देश का नाम हिंदुस्तान है। હું સેવંતી સરને વિનંતી કરીશ કે આગળના પ્રોગ્રામને એમના શબ્દો થકી શોભાવશે. ધન્યવાદ બેનશ્રીનો. ખૂબ સારી વાત કરી. આપણને આપણો ઇતિહાસ શું છે એનો ઉજાગર કર્યો છે, પણ તમારામાં થોડી માયુસતા દેખાય છે. ક્યાંક એવી શાયરી આવી જાય તો તાળી તો પાડી જ શકો છો. પૈસા નથી આપવાના અહીંયા. એટલું સરસ મજાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ને આપણે તાળીઓ નહીં વગાડતા, કારણ કે અમારા કલાકારોને તાળીની જ જરૂર છે, બાકી પરમાત્માની મહેર છે. આગળનો પ્રોગ્રામ આગળ વધારતા દુનિયામાં જેટલા પ્રકારની લાગણીઓ છે તેટલા પ્રકારની સંગીતની ધૂન હશે. દુનિયામાં જેટલા પ્રકારની લાગણીઓ છે તેટલા પ્રકારની સંગીતની ધૂન હશે. સંગીત વિનાની દુનિયા એટલે જાણે હૃદય વિનાનો માણસ છે. સંગીત વિનાની દુનિયા એટલે હૃદય વિનાનો માણસ, અને સંગીત વગરનું જીવન અધૂરું છે. સંગીત વગરનું જીવન અધૂરું છે, અને સંગીત વગર દરેક પ્રસંગ હંમેશા અધૂરો લાગે છે, અને સંગીત વગર કોઈ પણ પ્રસંગ હોય એ અધૂરો લાગે છે. એટલા માટે પુનિતભાઈ સાહેબને વિનંતી કરીશ કે આવો તમારી ટીમ લઈ અને દેશભક્તિનું ગીત રજૂ કરો અને મોજ કરાવો. हल्दी घाटी के युद्ध में दुश्मन में कोहराम मचाया था, देख वीरता राजपुताने की दुश्मन भी थर्राया था. Ah
वो एक लिंग दीवान कटे वो मायण थारो पुत्र कठे वो एक लिंग दीवान कठे वो मेवाड़ी सिर मोर कटे वो महाराणा प्रताप कटे वो मेवाड़ी सिर मोर कठे वो महाराणा प्रताप कठे हल्दी घाटी में समर लड़ो हल्दी घाटी में समर लड़ो वो जे टकराए
આ બાજુ બલોલ ખાન અને આ બાજુ સલીમ, અને બલોલ ખાનના શબ્દ થોડાક આપણા માટે બહુ ખરાબ બોલ્યો તો અને મહારાણા પ્રતાપના કાને પડી ગયા અને મહારાણા પ્રતાપથી ના રહેવાનું ચેતકને કીધું કે હે ચેતક, આજ તારા બે ડાભલા એ બલોલ ખાનને જે હાથી ઉપર બેઠો છે અને ઘોડા હમેત અને એને વધેરી નાખવાનો છે. આ બાજુ સલીમ હાથી ઉપર અને બલોલ ખાન ઘોડા ઉપર, અને ચેતકને ત્યાંથી મહારાણા પ્રતાપે ત્યાંથી બાગડતા 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 ઘોડાની ડાભલીઓ વાગતી જાય છે અને ધીમે 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 એ ઘોડાના બાગડતા 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 ઘોડાની આમ કરીને એમને લગામ ખેંચી અને સીધો જ બલોલ ખાનને ઊભો ચીરી, ઘોડા હાથે ચીરી અને જમીનની અંદર ધરબી દીધો. એ આપણો મહારાણો પ્રતાપ, જેના માટે આપણે આજ ગૌરવ લઈ શકીએ. આજ ભારત વર્ષ એના માટે ગૌરવ લે છે, એવા મહારાણા પ્રતાપ. અને એક બીજી વાત એમની રહી જાય છે, કહી દઉં છું, કદાચ આપણે વાતને જાણતા નથી. એક વખત આ યુદ્ધ ધમાસણ ચાલી રહ્યું છે અને આની અંદર જેમ આમ બાટકા 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 બોલતા આમ ધમક ધમક ધમ તલવારની સારડીઓ વાગે છે અને ધીમે ધીમે આ બાજુ મહારાણો પ્રતાપ પોતાના ચેતકને લઈ અને યુદ્ધની અંદર 21 યુદ્ધ લડ્યા છે અને 21 યુદ્ધની અંદર મહારાણો પ્રતાપ એને પોતાની ગમે 60,000નું સૈન્ય હોય અકબરનું કે ભલે 30,000નું સૈન્ય હોય, ઘોડાને એને ડાભલીઓ બોલાવતો અંદર નાખી અને હોહરો જે ઘોડો નીકળી ગયો ને એ ચેતક છે. અરે આપણે તો યુવાન છીએ, આપણે તો જવાન છીએ, એ પ્રાણી પણ આપણા દેશ માટે કામ આવ્યું છે. આજે પણ એનું સ્મારક બનાવેલું છે ચેતકનું. ખરેખર આપણે ગૌરવ લેવું જોઈએ. આપણે અહીંયા બેઠા બેઠા જય નહીં બોલી શકતા. કરમની કઠણાઈ તો જુઓ, આ બાજુથી સરસ મજાના નારાના ગુંજન થાય છે અને આ બાજુ ટગર 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 જોયા કરે છે. શું છે? અરે આ તક મળી છે. આજે એના માટે કેટલાય વીર જવાનો શહીદ થઈ ગયા છે. પોતાના કેટલાય દિવસો આજે આપણે અહીંયા ઠંડીમાં ઘરે ઠૂંઠવાઈએ છીએ તો એ તો કાશ્મીરની ઉપર ભરી બંદૂકે ઊભા છે. એમને ઠંડી લાગતી નથી, કારણ કે એમને તો ઠંડીની ચાદર ઓઢી છે, કારણ કે દેશનું રક્ષણ કરવું છે. અને બીજી વાત કરી દઉં, ટૂંકામાં વાત કરું છું. એક વખત મહારાણા પ્રતાપનું યુદ્ધ ચાલતું હતું. ચેતક અને ઘોડીની અંબાડી હાથીની અંબાડી ઉપર બેઠેલો સલીમને જ્યારે ઘોડાના બે ડાભલા ઊંચા કર્યા અને પાછળ જ્યારે આમ ચેતક પાછો પડ્યો ત્યારે હાથીની સૂંઢમાં તલવાર હતી. એ તલવાર ચેતકના એક પગે લાગી ગઈ અને એને ખબર પડી ગઈ કે હવે મારા ઉપર જે સવાર છે કદાચ એને આ કાયમ આવવું પડે. એના માટે ચેતકે ત્યાંથી પોતાની દોટ લગાવી અને કહેવાય છે કે 28 ફૂટની ખાઈ હતી અને ચેતકે ઝૂમ અને છગામ લગાવી અને 28 ફૂટની ખાઈ ખોદી ગયો તો પોતાના 3 પગે અને પોતાના જે મહારાણા પ્રતાપનો જીવ અને જંગલમાં લઈ ગયો. સહી સલામત મહારાણા પ્રતાપને જંગલમાં પહોંચાડી દીધા અને ત્યાં ચેતક કાયમ આવી ગયો. આવા આપણા ઇતિહાસ ઉજળા છે, એને વાંચો. અને મને તમને હાથ જોડીને બે વિનંતી એ કરું છું કે આપણે ક્લાસની અંદર જઈએ ત્યારે દેશભક્તિની થોડી અને આ રામાયણ મહાભારતની વાતો કરો, બાળકોને એનું શિક્ષણ આપો. એની જરૂર છે. સમય દૂર નથી, આવનારા સમયની અંદર કદાચ આજે આપણે અયોધ્યાનું મંદિર ઊભું કરી નાખ્યું છે. હવે તો ઘણી બધી વાતો કરવી છે, પણ આગળનો પ્રોગ્રામ આગળ વધારતા શર્મિષ્ઠા મેમને વિનંતી કરું. ઇતિહાસના જાણકાર, સાહિત્યકાર તથા વીર રસ જેમનો ફેવરેટ છે એવા સેવંતી સર માટે જોરદાર તાળીઓ થઈ જાય. बलिदानों का सपना जब सच हुआ, बलिदानों का सपना जब सच हुआ, देश तभी आज़ाद हुआ. आज सलाम करे उन वीरों को, आज सलाम करे उन वीरों को जिनकी शहादत से ये भारत गणतंत्र हुआ, ये भारत गणतंत्र हुआ. હું ગિરીશ સરને વિનંતી કરીશ કે આજના આ પ્રોગ્રામ વિશે એમના શબ્દો થકી તોહફા આવશે. પકડાશે ને ત્યાં. હેલો 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 મારી સાથે જોરથી હા. ભારત માતા કી. કેટલા અહીંયા રેડી? ભારત માતા કી, भारत माता की, भारत माता की. सियावर रामचंद्र की. આજનો દિવસ 75મો પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ. બરાબર ને? બધાને યાદ છે ને? ઓકે. તો
તો 75th રિપબ્લિક ડે એનો મતલબ શું થાય? ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસ. શું એનો મતલબ, કેમ નામ આવું આપ્યું છે? આ દિવસથી શું થયું હતું? કોન્સ્ટિટ્યુશન એક્ઝિસ્ટન્સમાં આવ્યું હતું. ઓકે, મતલબ શું થયું એમ? મતલબ એમ થાય કે પ્રજાના હાથમાં સત્તા આવી. સત્તા આવવી એટલે શું? જેવી રીતે એક નાનું બાળક હોય, અને અત્યારે તમે બધા ભણો છો, એક સમય થાય ત્યારે તમારા શું થઈ જાય? મેરેજ થાય. મેરેજ થાય એટલે શું થાય? ક્યારે મેરેજ થાય? તમે મોટા થાવ ત્યારે ને. ક્યારે મેરેજ થાય? કે જ્યારે તમે સમજદાર થાવ ત્યારે ને. ક્યારે જ મેરેજ થાય? કે જ્યારે તમે જવાબદાર થાવ ત્યારે. જવાબદાર ના હોય ત્યાં સુધીથી હાથમાં સત્તા આવે. પછી તમારો પરિવાર બી તમને એમ કહે કે ભાઈ હા, હવે તમે તમારી જવાબદારી નિભાવજો. એવી રીતે પ્રજાના હાથમાં સત્તા આવવી એનો મતલબ હવે દેશ આપણે ચલાવવાનો છે. આજે 75 વર્ષ થયા. તો દેશ જ્યારે આપણે ચલાવો એનો મતલબ શું હોય? દરેક વ્યક્તિ દેશ માટે જીવી શકે, દેશની જવાબદારી લઈ શકે. જેવી રીતે આપણે ઘરની જવાબદારી લઈએ છીએ ને, આપણા મમ્મી પપ્પા આપણા પરિવારની જવાબદારી લે છે અને આપણને કેળવે છે, એવી રીતે આપણે આ ભારત દેશના બચ્ચાઓ છીએ. તો આ દેશને ચલાવવાની જવાબદારી કોને લેવાની છે? કોને લેવાની છે? જોરથી બોલો તો ખ્યાલ આવે. કોને લેવાની છે? આપણે લેવાની છે. તો કેવી રીતે લઈ શકાય? એવી કઈ કઈ બાબતો તમારા ધ્યાનમાં આવે છે કે હું દેશ માટે આ કરી શકું? અથવા અત્યારે દેશમાં એવી કઈ કઈ સ્થિતિઓ છે કે જેના ઉપર મારે બી કામ કરવું છે, અને આ વસ્તુઓ પર હું કામ કરું તો મારો દેશ એકદમ બેસ્ટ અને બ્યુટીફુલ અને મને ગમે એવું થઈ જાય. જેવી રીતે મારા ઘરને સુંદર બનાવવું હોય તો ઘરની અંદર આપણે નોર્મલ એક્ઝામ્પલ લઈએ, બહુ ટિપિકલ એક્ઝામ્પલ નથી લેવા, બહુ અઘરા એક્ઝામ્પલ બી નથી લેવા. નોર્મલ મારા ઘરને સુંદર બનાવવું હોય તો શું કરી શકાય? એમ મને ગમે એવું બનાવવું હોય તો શું કરી શકાય? આપણે વાતચીત કરીએ છીએ, આ કોઈ ભાષણ નથી. હેન્ડ રેઝ કરીને મને જવાબ આપવાનો છે તમારા. યસ બેટા, ફર્નિચર સારું જોઈએ. ઓકે, બીજું? ઘરને સુંદર કરવા. યસ બેટા. હા, શું જોઈએ? ટ્રીઝ જોઈએ. વેરી નાઇસ. ઓકે, ટ્રીઝ કેમ જોઈએ? ટ્રીઝ ના હોય તો શું, અને ટ્રીઝ હોય તો શું? ટ્રીઝ એટલે શું તમને બધાને ખબર છે? આ ઝાડ એ ઝાડ જ છે કે બીજું કંઈ છે? એમ એને જોવાની કોઈ દ્રષ્ટિ બીજી હોઈ શકે. આપણે ઝાડ કાપી દઈએ, ઝાડ આપણને શું આપે છે? ઓક્સિજન. આ કેમ હમિંગ આવે છે? ઝાડ આપણને ઓક્સિજન આપે છે. કેટલાનું માનવું? ઓકે, ઓક્સિજન કોને જરૂર છે? આપણે. અને એમના માટેનું આપણા અંદર શું આપેલું છે? કયું ઓર્ગન, કયું અંગ આપ્યું છે? ફેફસું. તો કદાચ આપણે એવી વ્યાખ્યા કરી શકીએ કે કુદરતે અડધું ફેફસું બહાર આપ્યું છે અને અડધું અંદર આપ્યું છે. આવું વિચારી શકાય? અડધું ફેફસું બહાર છે અને અડધું ફેફસું અંદર આપ્યું છે. હવે ફેફસાને આપણે કાપી દઈએ તો આપણું જીવવું શક્ય છે? આપણે જીવી શકીએ? આપણા શરીરમાંથી એક અંગ નીકાળી દઈએ તો આપણું જીવવું શક્ય છે? હા, આ ફેફસું કાપીએ છીએ ને તરત ખબર પડે છે. આ ફેફસું કદાચ 50 વર્ષે 100 વર્ષે ખબર પડશે. અત્યારે દિલ્હીને એવા મોટી મોટી મેટ્રો સિટીમાં પોલ્યુશનના કારણે શ્વાસ નથી, ઓક્સિજન નથી મળતો, અને ઓક્સિજનના કારણે પ્યોરિફાયર લગાડવા પડે છે. દરેક ઓફિસમાં એર પ્યોરિફાયર હોય છે. એ દિવસો કદાચ દૂર નથી, આપણા ત્યાં પણ આવી જશે. તો આ વાત થઈ જવાબદારી લેવાની. વાતો કરવાથી તો, તાલીઓ કરવાથી ને સારા સારા પ્રોગ્રામ કરવાથી કે કામ ન થાય. જવાબદારી લેવું એનો મતલબ કે હું આ ક્ષણે એક નિર્ણય લઉં, અને નિર્ણય
પ્રમાણે હું જીવીશ અને મારા દેશને અને દેશ થકી હું વિશ્વને, ખાલી દેશ પૂરતું સીમિત નથી રહેવાનું, એક મોડલ એવું બનાવવું કે એ મોડલ આખા વિશ્વમાં કામ લાગે. તો શું કહ્યું? ઝાડ જોઈએ. તો ઝાડ કેમ જોઈએ એનું કારણ આપણું ક્લિયર હોવું જોઈએ કે ઝાડ છે તો આપણે છીએ, નહીં તો આપણું અસ્તિત્વ નથી. તો ઝાડ કોના માટે બચાવવાના છે? આપણા માટે. ઓકે, બીજું શું થઈ શકે? બીજું ઘર કેવું હોવું જોઈએ? ઘર કેવું હોવું જોઈએ? સ્વચ્છ હોવું જોઈએ કે બધો આડોડો ઘરમાં ગંદકી પડી હોય, કચરો પડ્યો હોય એવું ઘર ચાલે? આપણે ઘરમાં જઈએ ને બધું અંદર કચરો પડ્યો હોય, કાદવ પડ્યો હોય ને આપણે આમ પગ આમ સાચીને ચાલીએ, એવું ઘર કેટલા મજા આવે? એવું કંઈ કલ્પના કરી કે એવું ઘર હોય તો ચાલે? તો કેવું ઘર જોઈએ? સ્વચ્છ જોઈએ ને, ચોખ્ખું જોઈએ ને. તો એના માટે શું કરશું? આપણે સફાઈ કરવા જતા રહીશું? રોજ સવાર પડે અને ઝાડુ લઈને સોસાયટી વાળવા જતા રહીશું? શું કરી શકાય? કમસે કમ એટલું તો કરી શકાય કે મારાથી કચરો નહીં પડે. થઈ શકે ને? જો આખા દેશમાં દરેક વ્યક્તિ એટલું નક્કી કરે કે હું કચરો નહીં પાડું, તો કચરો થાય? આપણે કંઈ પડીકું ખાતા હોય ને પછી પડીકું ગમે ત્યાં નાખી દઈએ, આવું આપણાથી થાય છે? ધ્યાન લઈ જાઓ પોતાના પર. થાય છે તો શું કરવું જોઈએ? એ કચરો ચોક્કસ ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. તો ઘર સ્વચ્છ રહે. કોઈ મોટું કામ કરવાનું નથી, કોઈ અઘરું કામ બી નથી કરવાનું. ખાલી અહીંયા જે સોફ્ટવેર છે ને એને થોડું અપડેટ કરવાનું છે કે ભાઈ મારાથી મારું ઘર સુંદર જોઈએ છે તો એના માટે રોજ ઝાડુને આપણે વાળીએ છીએ, પણ દેશને જો સ્વચ્છ રાખવું છે તો દેશનો દરેક નાગરિક, અહીંયા આપણે આપણી સ્કૂલથી શરૂઆત કરીએ, આપણા પરિવારથી શરૂઆત કરીએ કે ભાઈ મારી સ્કૂલમાં, મારા પરિવારમાં, મારા શેરીમાં મારાથી ક્યારે પણ કચરો પડશે નહીં. હું જ્યાં પણ જઈશ, હું કોઈ હોટલમાં પણ જઈશ તો ત્યાં પણ હું કચરો રસ્તામાં નહીં નાખું. તો આપણે બધા કમિટમેન્ટ કરી શકીએ, નાના કમિટમેન્ટ કરી શકાય. અને અત્યારે હું તમને હોમવર્ક આપું છું. આ હોમવર્ક તમારે સ્પેશિયલ મને સબમિટ કરાવવાનું છે. અને હોમવર્કમાં એવું છે કે હું દેશ માટે શું કરી શકું છું. તમારી કલ્પના દોડાવો. તમારી પાસે ઘણા સારા આન્સર હશે. પછી એના ઉપર એક દિવસ આપણે બધા ચર્ચા કરશું. આજે તો સમયનો અભાવ છે, પણ એના ઉપર આપણે ચર્ચા કરશું. કેટલા લોકો લિસ્ટ બનાવશે? ઓકે, હું બધાની રાહ જોઈશ. ઓકે, અને આજે આપણે 2 કમિટમેન્ટ કરીએ છીએ કે વૃક્ષો વાવીશું, જે ભાઈએ કહ્યું એ પ્રમાણે. નંબર 2 કે મારાથી કચરો નહીં પડે. ઓકે, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર, જે અમને પ્રકૃતિની થોડીક માહિતી આપી, ખૂબ સારી માહિતી. जब आँख खुले तो धरती हिंदुस्तान की हो, जब आँख खुले तो धरती हिंदुस्तान की हो, जब आँख बंद हो तो यादें हिंदुस्तान की हो, जब आँख बंद हो तो यादें हिंदुस्तान की हो. हम मर भी जाए तो कोई गम नहीं, हम मर भी जाए तो कोई गम नहीं, लेकिन मरते वक्त मिट्टी हिंदुस्तान की हो, मरते वक्त मिट्टी हिंदुस्तान की हो. ધોરણ 8 ગુજરાતી મીડિયમની અંદર દેસાઈ પ્રાચી વિનંતી કરીશ કે તે સ્ટેજ ઉપર આવી અને આજના પ્રજાસત્તાક દિન વિશે આપણને થોડીક વાતો કરશે. न पूछो ज़माने से कि क्या हमारी कहानी है, न पूछो ज़माने से कि क्या हमारी कहानी है, बस इतना ही पूछो कि क्या हमारी जवानी. આજે હું તમને પ્રજાસત્તાક દિવસ વિશે થોડી માહિતી આપીશ. આજે આપણે બધા એક ખાસ દિવસ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હું દેસાઈ પ્રાચી તમને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
આદરણીય અતિથિગણ, માનનીય પ્રિન્સિપાલ શ્રી અને અહીં ઉપસ્થિત તમામ શિક્ષકગણોને મારા હાર્દિક નમસ્કાર. હું આજે ગણતંત્ર વિશે માહિતી આપીશ કે આપણે ગણતંત્ર દિવસ કેમ ઉજવીએ છીએ. તમને બધાને ખબર જ હશે કે આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો, પરંતુ તેનું સંવિધાન 26મી જાન્યુઆરી 1950ના રોજ લાગુ પડ્યું હતું. તેથી આપણે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ. ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ લાગુ પડ્યું હતું. ભારતનું સંવિધાન એ સૌથી મોટું સંવિધાન છે. તેથી આજે હું ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી અને તેમની બંધારણ સભાના 389 સભ્યોને ધન્યવાદ કહું છું, અને સાથે સાથે સ્વતંત્ર અપનાવનાર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ ધન્યવાદ કહું છું કે તેમના લીધે આપણે આજે આઝાદ છીએ. ભારત આજે ગણતંત્ર છે અને એ જ આપણી તાકાત છે. આપણે એટલું જ કરીશું કે આપણે પોતાની સંવિધાનનું પાલન કરીએ અને તેને અમલમાં લાવીએ, પૂરતો પ્રયાસ કરીએ. સંવિધાન એ જ આપણી તાકાત છે. આપણે બસ એટલું કરીએ કે ક્યારેય આપણે સંવિધાનને તોડીએ નહીં અને કોઈ પણ આપણા પર રાજ ના કરી શકે. કરે તો બસ આપણી મહાનતાની વાતો કરે. અસફળતાથી ક્યારેય હાર ન માને. ગોળીઓ ખાઈને પણ હંમેશા મોઢે મુસ્કાન હોય. ગોળીઓ ખાઈને હંમેશા પણ મોઢે મુસ્કાન હોય. સલામ કરીએ આવા સૈનિકોને જે પોતાના ઝંડાનું માન જ ને પોતાની શાન ગણે છે. મારી સ્પીચ સાંભળવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी. हमने कहा है, तुम भी कहो. हमने कहा है जो तुम भी कहो. आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा. आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा. हमने कहा है जो तुम भी कहो. शरारे हैं, पानी के धारे हैं, हम काटे कटते नहीं. जो वादा करते हैं करके निभाते हैं, हम पीछे हटते नहीं. वक्त है, उम्र है, जोश है और जान है, ना झुके ना मिटे देश तो अपनी शान है. वक्त है, उम्र है, जोश है और जान है, ना झुके ना मिटे देश तो अपनी शान है. हमने कहा है जो तुम भी कहो. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी.
उम्र मिटे लहरा वो झंडा, हर गली घर में है लोहे का बंदा। झंडा लोहा लाठी टूटी जीता योद्धा धुआं शोले, उजले शोले उजलते शोले, जिगरा शोले जल जल शोले जल शोले, धरती हिला दे ये हर सीमा तोड़े। जिस पे उम्र मिटे लहरा वो झंडा, हर गली घर में है लोहे का बंदा। आजा आजा हमदम एक हम बने, दिल में खुशी गूंजी है धड़कने। झुके नहीं कभी भी ये पलटने, अरे सुबह हुई तोड़ी सभी बंदिशें। अपने तो मन में अब भड़के है शोला, दम है किसी का कर मुकाबला। लोहा ज्वाला गोला भाला जागा बेटा बोलो शोले, कर्मठ शोले कलकत्ता शोले, उज्जवल शोले गुजराती शोले, क्रांति है शोले, कित्तूरू शोले, वीर सतेज को तिरतल तेरी शोले। जिस पे उम्र मिटे लहरा वो झंडा, हर गली घर में है लोहे का बंदा। छूटे नहीं मिलकर ये हाथ रे, सर पे कफन बांधा है जाट ने। जब भी बिगुल बाजेगा जीत का, मन नाच उठेगा और दिल झूमेगा। छुटा रे अंधेरा खुद पे रख तू भरोसा, साथ हमेशा मिले दिल को दिलासा। आजा राजा बाजा जीता जाना ज्वाला ऊंचे शोले, प्रबल ये शोले पंजाबी शोले, भगन ये शोले, अंगूरी शोले, आवन शोले, अल्लाफी शोले, विजय बाद है वीर मराठा शोले। जिस पे उम्र मिटे लहरा वो झंडा, हर गली घर में है लोहे का बंदा। जिस पे उम्र मिटे लहरा वो झंडा, हर गली घर में है लोहे का बंदा। જોશથી દેશભક્તોના બલિદાનથી સ્વતંત્ર થયા છીએ અમે, દેશભક્તોના બલિદાનથી સ્વતંત્ર થયા છીએ અમે. કોઈ પૂછે કોણ છો તમે, કોઈ પૂછે કોણ છો તમે, તો ગર્વથી કહીશું ભારતીય છીએ અમે, ભારતીય છીએ અમે. સતત પ્રેરણા સ્ત્રોત રહ્યા હોય એવા પ્રિન્સિપલ શ્રી યોગેશ સરને વિનંતી કરીશ કે આજના દિન નિમિત્તે તેમના શબ્દો થકી શોભાવશે. જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી વંદે. આજના પવિત્ર પાવન 75મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આદરણીય મેનેજમેન્ટ, મારા શિક્ષક ભાઈ બહેનો, અત્રે ઉપસ્થિત વાલીશ્રી અને સદાય મુસ્કરાતા રહેતા એવા વિદ્યાર્થીઓ, આજના શુભ દિવસે દેશના શહીદ વીરો અને જેમને દેશ માટે બલિદાન આપ્યું છે તેવા તમામ નેતાઓ અને રામ મંદિર નિર્માણમાં શહીદ પામેલા કાર સેવકોને સત સત નમન. વિશેષ વાત નહીં કરું, પણ આપણે કેટલા માનીએ છીએ કે આપણે સ્વતંત્ર થઈ ગયા? હેન્ડ ઓવર કરો. કેટલાને એવું લાગે છે આઝાદ થઈ ગયા? તો ક્યાંક હેન્ડ ઓવર કરો. તમને લાગતું હોય કે હું આઝાદ છું એવું, તો એનો મતલબ ક્યાંક તો તકલીફ છે. હજુ આમ સ્વતંત્રતા છે એવું ફીલ નથી થતું એમ. આપણે આઝાદીની વાત કરીએ તો આપણને એવું લાગે કે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા એટલે આઝાદ.
આપણને અત્યારે એવું લાગે, પણ ક્યાંકના ક્યાંક આપણે હજુ ભૌતિક વસ્તુઓના ગુલામ છીએ. કેવી રીતે? એક એક્ઝામ્પલ આપું. તમને એવું કહ્યું હોય કે બેટા આજે સાયકલ નથી અથવા ટુ વ્હીલર નથી અથવા પેલા વાનવાળા કાકા નથી આવવાના, આજે સ્કૂલ ચાલતા જવાનું. તરત પહેલું શું આવે? ના, આટલું બધું દૂર ચાલતા ન જવાય. એ આ શું બતાવે? મતલબ વસ્તુ પદાર્થ વગર આપણે આગળ ચાલી શકતા નથી. હમણાં એવું કહેવામાં આવ્યું હોય કે બેટા આપણે પાલનપુર ત્યાં એક કાકા છે, એમને મળવા જવાનું છે, બસ 2 વાત કહેવાની છે. તો આપણે શું કહીએ? મોબાઈલ છે ને કરી દે તરત. એનો મતલબ એ છે કે આપણે જે ખરેખર હોવું જોઈએ એ નથી, અને જે નથી એ છે. એટલે આપણે ભૌતિક વસ્તુઓના ગુલામ છીએ. કદાચ એક સમયે સારી વસ્તુ છે, સારી બનાવી છે, એનો ઉપયોગ સદુપયોગ સારી વસ્તુ છે, પણ એક સમય જો આ ન હોય તો આપણે ચલવી લેતા નથી. તો કામ પડતું મૂકીએ પણ સાધન પહેલું જોઈએ. એટલે આપણે ભૌતિક વસ્તુના ગુલામ છીએ. જેમ અહીંયા સરસ મજાની વાત કરી સરે હમણાં કે પ્રકૃતિ, તો આજે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, વૃક્ષો વાવીએ છીએ, પણ ક્યારે એનો સ્પેશિયલ દિવસ આવે ત્યારે, પછી 12 મહિના પૂરું. આપણે એના જતન તરફ ધ્યાન આપતા નથી. તો વાવવું ત્યાં આપણી કામગીરી પૂરી નથી થતી, એના જતન પણ કરવું જરૂરી છે. અને ખાસ મહત્ત્વની વાત એ કે અત્યારે દરેક વ્યક્તિ, એમાં હું પણ આવી ગયો, બધા જ ઉપદેશ આપવામાં નંબર 1 છીએ. કરવું નથી, પણ ઉપદેશ પહેલો આપવો છે. એટલે પર ઉપર કામ છે, સ્વ ઉપર કામ નથી થતું. પર ઉપર જ્યાં સુધી કામ થશે, જેમ કે અહીંયા કચરાની વાત કરી એટલે પહેલું દરેક વિચારે આપણે તો કોઈ વેફરના પડીકા નહીં ખાતા, ફેંકતાય નથી. ત્યાં તરત એમાં હું તો ક્યાં કરું છું, આ તો બીજા માટે કહેવાય છે. એટલે જ્યારે પર ઉપર જ્યારે કામ થાય છે ને, ત્યારે પ્રશ્ન તો ત્યાંના ત્યાં જ રહેવાનો. જે દિવસે સ્વ ઉપર કામ થશે ત્યારે જ આ પ્રશ્નોનું સોલ્યુશન આવશે. આપણે એમ કહીએ છીએ કે રામ રાજ્ય બનાવવું છે, રામ મંદિર તો બન્યું, પણ રામ રાજ્ય બનાવવું છે. તો રામ રાજ્યની કલ્પના શું હોઈ શકે? તો રામ રાજ્ય કેવું હતું અને અત્યારે કેવું ઈચ્છીએ છીએ? તો રામ રાજ્ય એટલે સ્વ ઉપર કામ થતું હતું, અત્યારે પર ઉપર કામ થાય છે. સ્વ ઉપર કામ કરવાનું શરૂ કરી દો તો આપમેળે રામ રાજ્યનું નિર્માણ થઈ જશે. જ્યાં જ્યાં કોઈ પણ પ્રશ્ન આવે ને ત્યાં પોતાને મૂકી દો કે આમાં હું શું કરી શકું, મારાથી શું થાય. આપણે લઈએ છીએ એ સમૂહ છે, પણ સમૂહમાં કોઈ એક વ્યક્તિ ઊભો થાય તો કામ નહીં થાય. સમૂહમાં બધાએ ઊભા થવું પડશે, અને બધા ત્યારે જ ઊભા થશે જ્યારે સ્વ ઉપર કામ થશે. આજે શાળા એક મંદિર છે માનીએ છીએ, પણ શાળામાં આવીને ચાલતા હોય ને ત્યાં એક કાગળ પણ લેવાની આપણી તેવડ ના હોય. આપણે એવું માનીએ કે આટલી મોટી શાળા છે, પ્યુન રાખેલા છે, સ્વયંસેવકો છે, કરશે. એમ કરીને વિદ્યાર્થી તરીકેની પણ આપણી ફરજ, શિક્ષક તરીકેની પણ આપણી ફરજ ભૂલી જઈએ છીએ. પણ એ સ્વયંસેવકો એમનું કામ કરે છે, પણ મારા નજરમાં આવે છે તો હું કરું? આપણે નજર અંદાજ કરીએ છીએ. એટલે જ્યાં જ્યાં નજર અંદાજ થાય ત્યાં ભારત દેશનું નિર્માણ રામ રાજ્યમાં નહીં ફેરવાય. એટલે દરેક વ્યક્તિએ સ્વ ઉપર કામ કરવાનું છે. સ્વયંમાં રામ છે, પરમાં પણ રામ છે, આવું આપણે માનીએ છીએ, જાણીએ છીએ, પણ સ્વ ઉપર કામ કરવું એનો મતલબ એ પણ થાય છે કે આજે નાની નાની બાબતોને પણ હું ધ્યાનમાં રાખું. આજે એક પરિવાર એટલે શું? ઘરમાં 4 વ્યક્તિ આવી ગયા, 4 દિવાલોથી પરિવાર બને? ના. 4 વ્યક્તિઓ હળીમળીને રહે, દરેક એકબીજાને સમજે, એ જ પરિવાર. અને દરેકની મનસ્થિતિ જાણે અને મનસ્થિતિ ઉપર કામ થાય છે, ત્યારે પરિવારનું નિર્માણ થાય. આજે સામેવાળો કંઈ નથી બોલતો પણ કંઈક તકલીફ છે એ જાણવાની વૃત્તિ જો મારામાં આવે તો કામ થાય. આજે દિવસો એવા પણ થઈ ગયા છે, આપણી તો સિટીમાં સારું છે હજુ, પણ તમે મેગા સિટીમાં જાઓ ને તો પૂછવામાં આવે ભાઈ તમારા બાજુમાં કોણ કોણ રહે? તો કે રોજ બદલાય છે, ખબર નહીં પડતી. મતલબ દરવાજા બંધ જ રહે. એટલે તમે વિચારો દુર્ગતિ કેટલી થાય છે. આ દુર્ગતિ એ સમજાવે છે કે હવે દરેક વ્યક્તિ
પોતે પોતાને સ્વતંત્ર રહેવા માગે છે અને બીજાનો સહવાસ સહવાતો નથી, મતલબ બીજો ગમતો નથી, એનાથી દૂર ભાગે છે. એટલે માનવીનું મૂલ્ય નહીં સમજે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. આજે દરેક માનવીને માનવી સમજવાની જરૂર, ખાલી સમજવું નહીં, એના ઉપર કામ કરવાનું છે. સૌથી પહેલાં તો હું માનવી થાઉં અને પછી બીજાને માનવ તૈયાર કરું. આજે એના તરફ કામ કરવાનું છે, ત્યારે આપણે રામ રાજ્યનું નિર્માણ કરી શકશું. આજે દરેક નાની નાની વસ્તુમાં આપણે બીજા ઉપર છોડી દઈએ છીએ. આજે તમારા ઘરમાં પણ એક વિચારો, એક સામાન્ય કે મમ્મી કોઈ પણ કામ આપે, કેટલા સામેથી કરવા તૈયાર થાય? ના. આપણે તરત છોકરીઓનો હાથ અદ્ધર જ હોય, છોકરાઓમાં થોડીક પેલું દેખાય છે. પણ કહેવાનો મતલબ એ છે કે આજે દરેક વ્યક્તિએ પોતાના રીતે નિર્ભર થવું છે, બીજાને મદદ પણ કરવી છે, પણ એ બધું જ કરવાની સાથે આપણે એક માનવ નિર્માણ તૈયાર કરવાનું છે. એટલે આ એક નાની ખાલી વાત છે, પણ ઘણું બધું કામ આપણે કરવાનું છે. અને જેમ આપણે કહીએ છીએ કે રામાયણને સમજો, મહાભારતને સમજો, એટલે વાંચવાનું નથી, એને જીવનમાં ઉતારવાનું છે. રામ ભગવાન શું હતા, એમને કયા કયા કર્મો કર્યા, એના ઉપર એક ઝાંખી નજર કરો અને એ પ્રમાણે શું હું કરી શકું. એટલે આપણે એનો મતલબ એ નથી કે 14 વર્ષ વનવાસ જાય એટલે હું એ જતો રહું, એવું નહીં. એને પોઝિટિવ લો, કારણ કે એમને વનવાસ ગયા તો વનવાસ દરમિયાન કયા કયા વ્યક્તિઓને મળ્યા અને દરેક વ્યક્તિમાં એમને રામને જોયા અને નાનામાં નાના વ્યક્તિ જોડે બેસીને કામ કર્યું છે. તમે વિચારો, આટલા મોટા સમ્રાટ હતા ત્યાં પણ ક્યારેય પોતાને રાજા નથી માન્યા. આજે આપણને એક નાની પદવી મળી જાય, તરત કોલર ઊંચા કરી દે. પદવી તો ઠીક છે, ખાલી ઓળખાણ મળી જાય ને તો એ કોલર ઊંચા કરીને ચાલીએ અને એ ઓળખાણનો ઉપયોગ ક્યાં ક્યાં કરી લઈએ. એટલે અહમ જે કહેવાય ને, ઈગો, એ માણસને મારી નાખે. એટલે ઈગોને હંમેશા ત્યાગો. બરાબર, આપણે કોઈ પણ કામમાં નાના નથી, માણસ મોટો જ છે, પણ પોતાની જાતને નાનો માનીએ છીએ. આજે મારી સામે કલેક્ટર સાહેબ આવી જાય એટલે હું મારી જાતને એમને જોઈને નાનો માની દઉં. પણ હું શું કામ નાનો માનું? ભાઈ, એ માનવ છે, હું એ માનવ છું, એ પદવી છે, મારી જોડે પદવી નથી, બસ. એટલે ઈગોને ત્યાગો. ક્યારેય ઈગો ઉપર કામ ન કરવું. જ્યાં સુધી અહંકાર હશે ત્યાં સુધી હું મારી જાતને જોઈ શકીશ નહીં. અસ્તુ. जिंदगी एक खेल है, जिंदगी एक खेल है, ये आप पर निर्भर करता है कि आप खिलाड़ी बनकर जीते हैं या खिलौना बनकर. खेल में तो हुनर वाले ही अपना कमाल दिखाते हैं, खेल में तो हुनर वाले ही अपना कमाल दिखाते हैं. आरक्षण कोटा वाले कहाँ कोई खेल खेल पाते हैं. छोटी सी मुसीबत से जो घबरा जाए वो अनाड़ी होता है, छोटी सी मुसीबत से जो घबरा जाए वो अनाड़ी होता है. हार को भी सामने देखकर जो लड़ जाए वो खिलाड़ी होता है, वो खिलाड़ी होता है. આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ કે જેમને સ્ટેટ લેવલ સુધી પહોંચી અને રમતની અંદર પોતાની જીત હાંસલ કરી છે, એવા હુન્નરબાજ માટે સંદીપ સરને વિનંતી કરીશ કે તેમને સ્ટેજ ઉપર બોલાવી અને સન્માનિત કરશે. શ્રી સંદીપ સર. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણી શાળાના વિદ્યાર્થીઓએ જે એચિવમેન્ટ રમતની અંદર મેળવ્યું છે, એવા રમતવીરોને જે નેશનલ કક્ષા સુધી પહોંચી ગામનું, શાળાનું જે નામ રોશન કર્યું છે, એવા વિદ્યાર્થીઓને આ સમયે આપણે ખૂબ જ સન્માનપૂર્વક એમને આપણે આવકારવાના છે. તો જે નેશનલ ખેલાડી છે એવા બારોટ સાગર, ચૌધરી કુસુમ અને સુમિત, જે તાજેતરમાં જ દિલ્હી અને બિહાર ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ અને જે નામ રોશન કર્યું છે એન્જલ શાળાનું, તેમને હું અહીંયા આમંત્રિત કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. અને એની સાથે સાથે નેશનલની અંદર પણ બ્રોન્ઝ મેડલ મેળવેલ બેડમિન્ટનનો જો આપણો પ્લેયર છે, એનું નામ છે ઠક્કર સાહિલ, જે આજે બનાસકાંઠા જિલ્લાનો ફ્લેગ હોસ્ટિંગનો જે કાર્યક્રમ બોરુ મુકામે સુઈગામ તાલુકામાં ગોઠવવામાં આવ્યો છે, ત્યાં એની હાજરી હાલ ત્યાં ચાલુ છે અને કલેક્ટરના હાથે એને ત્યાં આગળ સન્માનિત કરવામાં આવશે. તો એના માટે પણ અહીંયા બેઠા આપણે તાળીઓ પાડીશું. અને આપણા જે નેશનલ પ્લેયર છે એ પ્લેયરને હું વિનંતી કરીશ કે તેમના પેરેન્ટ્સ સાથે અહીંયા સ્ટેજ ઉપર આવશે. ત્રણેય વિદ્યાર્થીઓ
કુસુમ ચૌધરી આ વિદ્યાર્થીઓને ખૂબ જ ધન્યવાદને પાત્ર છે અને એમના પેરેન્ટ્સને પણ આ સમયે આપણે આવકારીએ છીએ, કારણ કે એમના સપોર્ટ વગર આજે એમને ત્યાં સુધી મોકલવા માટે જે હિંમત કરી છે એમના માટે પણ આપણે પેરેન્ટ્સને પણ આપણે તાળીઓથી વધાવીશું. આપણે તાળીઓ પાડીએ એટલી ઓછી છે આમના માટે, કારણ કે ખૂબ જ સારું એવું પ્રદર્શન કર્યું છે અને શાળાનું, જિલ્લાનું ને દેશનું નામ રોશન કર્યું છે. ખાતે રમવા ગયેલ તેમને શાળા વતી 5,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ત્યારબાદ સેપક ટકરાવમાં પટેલ સુમિત હીરાભાઈ તે પણ નેશનલમાં રમવા ગયેલ તો તેમને પણ 5,000 રૂપિયા આપીને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. બારોડ સાગર ઉત્તમભાઈ તે પણ સેપક ટકરાવમાં પાર્ટિસિપેટ થયેલ, નેશનલ ખાતે રમવા ગયેલ, તેમને પણ 5,000 રૂપિયા આપીને સન્માનિત કરવામાં આવે છે. ત્યારબાદ બેડમિન્ટનમાં ઠક્કર સાહિલ મિરચુભાઈ જે નેશનલ ખાતે રમવા ગયેલ અને નેશનલમાં પણ બ્રોન્ઝ મેડલ લઈને આવેલ છે, તો એમને 11,000 રૂપિયાનું પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવે છે. હવે હું રમાભાઈને વિનંતી કરીશ કે 2 શબ્દ. જય શ્રી રામ. મંચ પર ઉપસ્થિત ટ્રસ્ટીગણ, એન્જલ સ્કૂલના ટ્રસ્ટીગણ, શિક્ષકશ્રીઓ તથા વાલીશ્રીઓ ને 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. હું રામાભાઈ ચૌધરી ટેટોડા ગામનો વતની છું અને મારી દીકરી અહીંયા 4 વર્ષથી એન્જલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. સેપક વિશે કોઈ માહિતી હતી ને અમારી પાસે, પણ એન્જલ સ્કૂલના વ્યાયામ શિક્ષકશ્રી, કોચશ્રીએ એમને ભાગ આપ્યો અને સારી રીતે પ્રેક્ટિસ કરાવી અને જિલ્લા લેવલે રમવા માટે મોકલી હતી. ત્યાં પછી ત્યાં એનું સિલેક્શન રાજ્ય કક્ષા લેવલે થયું અને દિલ્હી જવાનું થયું તો ખૂબ આનંદ થયો. અને સેપક વિશે કોઈ માહિતી વગર આટલી આગળ એક નાના ગામડામાંથી અહીંયા દિલ્હી સુધી ટુર્નામેન્ટ રમવા માટે જે ઉત્સાહપૂર્વક જવાનું થયું એ બદલ સ્કૂલના ટ્રસ્ટીશ્રી, વ્યાયામ શિક્ષકશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. જય હિન્દ. હવે સાથે ગુજરાતમાં બીજો નંબર જે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે એ વિદ્યાર્થીઓ પણ અહીંયા સ્ટેજ ઉપર આવશે, હાજર હોય તે. ઠક્કર અનુરાગ, દવે નિસર્ગ, પટેલ ક્રિશ, પઢિયાર ક્રિશ, જે પણ વિદ્યાર્થીઓ ફટાફટ આવે. ઠક્કર જીત, ગૌરાંગભાઈ, બારોડ યુવરાજ, રાજપૂત જયેશ, સોલંકી અયાન, ચૌધરી તન્વી, બારોડ રિધમ, પંચાલ ધ્રુવી, જે હાજર હોય ફટાફટ આવી જાઓ. અને રેહા કુપા, ચૌધરી દિયા અને વૈશાલી. માતા કી જય શ્રી રામ. સ્ટેજ ઉપર એન્જલ સ્કૂલના પરિવાર તેમજ શૈક્ષણિક શિક્ષકો અને સામે બેઠેલા તમામ વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, હું મારો થોડો પરિચય આપી દઉં. સુમિત પટેલના હું પેરેન્ટ છું અને મારે બાળક અહીં એન્જલમાં અભ્યાસ કરે છે. એન્જલ સ્કૂલ અભ્યાસમાં તો નંબર 1 છે જ, પણ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમતગમતમાં પણ શ્રેષ્ઠ છે તેવી સાબિત કરી બતાવ્યો છે. હું મારા બાળકને સુમિત અહીં સ્કૂલમાં અભ્યાસ કરે છે તો સાથે રમતમાં એનો નેશનલ કક્ષાએ એની પસંદગી થઈ અને એનો હું ખૂબ ગર્વ અનુભવું છું. અને શાળાના રમતગમતના શિક્ષકો, શાળા પરિવારે બહુ સપોર્ટ કર્યો અને નેશનલ કક્ષાએ પહોંચાડ્યો. અને હું એવી દિલથી શુભેચ્છા પાઠવું છું કે નેશનલ કક્ષાએ નહીં પણ ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચે એવી મારી શુભેચ્છા. ધન્યવાદ. નેશનલ કક્ષાએ ગયેલ એ સિવાય પણ ગુજરાત લેવલે પણ પોતાની એક રેન્ક પણ બનાવેલ છે, જે બીજો રેન્ક આવેલ છે. એ તમામ વિદ્યાર્થીઓના એક વખત હું ફરીથી નામ બોલું. ઠક્કર અનુરાગ, દવે નિસર્ગ, પટેલ ક્રિશ, પઢિયાર ક્રિશ, ઠક્કર જીત, બારોડ યુવરાજ, રાજપૂત જયેશ,
સોલંકી અયાન, ચૌધરી તન્વી, બારોટ રિધમ, પંચાલ ધ્રુવી, વેહા કૃપા, આ તમામ વિદ્યાર્થીઓને એન્જલ્સ પરિવાર 2100 રૂપિયા રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરે છે. આ સાથે મેનેજમેન્ટશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમને પણ એક દિલથી ઈચ્છા થઈ કે આ વિદ્યાર્થીઓને આપણે એક આ ઇનામરૂપી ફક્ત ઇનામ જ નહીં પણ દિલની શુભેચ્છાઓ પાઠવી છે. તો ફરીથી મેનેજમેન્ટ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. સાથે સાથે ખેલદિલીથી જેમણે કામ કર્યું છે એવા સ્પોર્ટ્સ ટીચર અને સ્પોર્ટ્સ ટીચર સિવાય પણ જે શિક્ષકોએ પોતાનું લેક્ચરમાંથી પણ એમને રમવા માટે પ્રેક્ટિસ માટે મોકલ્યા છે એવા ટીચર્સ, તમામ ટીચર્સ માટે જોરદાર તાળીઓ થઈ જાય. કારણ કે આ ખિસકોલી જેવું કામ છે, નાનો સહયોગ બધાનો હોય ત્યારે રામ સેતુ પાર થાય. અત્યારે જે આ એચિવમેન્ટ્સ છે એ સાંભળીને ખૂબ આનંદ થાય છે અને એના માટે જે વાલી મિત્રોએ સહકાર આપ્યો છે એ અને આનો સંપૂર્ણ યશ આમ તો એઝ અ પાર્ટ ઓફ મેનેજમેન્ટ હું કહેવા જાઉં તો મેનેજમેન્ટનો ખાસ રોલ નથી. જે રોલ છે એ બધો જ જે અમારા પીટી ટીચર્સ છે, જે અમારી ટીમ છે કે જે સતત બાળકો માટે એમને ગેમ્સ માટે પ્રોત્સાહિત કર્યા કરે છે. બાકી અમારો રોલ તો વિશેષ મને નથી દેખાતો. એટલે એ બધા અમારી ટીમ માટે અમને ખૂબ ગર્વ છે અને ખૂબ હજી આગળ નેશનલ લેવલે પણ બાળકોને મોકલો એવી અમારી દિલથી ઈચ્છાઓ છે. અને બાળકોનો પણ એટલો જ પ્રયત્ન છે. ઘણીવાર મને ટાઈમ મળે ને હું ઉપર વિન્ડોમાંથી જોતો હોઉં ત્યારે બાળકો રમતા હોય તો બે ઘડી જોવાનું મન થાય. કારણ કે જ્યારે બાળક રમતો હોય ત્યારે એની જે ખેલદિલી ખરી એ આકર્ષક હોય. એ એક મય થઈને જે રમતો હોય ને જોવું ગમે. તો અમારા માટે પણ ઉપરથી જાણે કે ટીવીમાં પ્રોગ્રામ જોતા હોય એવી તમે જોતા હોઈએ છીએ સતત. અને એવી ઈચ્છા રાખું, આશા રાખું કે અમારા ટીચર્સ ને અમારા બાળકો દેશમાં દુનિયામાં નામ રોશન કરે. ધન્યવાદ. ना सरकार मेरी है ना रौब मेरा है, ना सरकार मेरी है ना रौब मेरा है, ना बड़ा सा नाम मेरा है. मुझे तो एक छोटी सी बात का गौरव है, मैं हिंदुस्तान की हूँ और हिंदुस्तान मेरा है. ધોરણ 9 ઇંગ્લિશ મીડિયમ ભક્તિ પરમારને વિનંતી કરીશ કે આજના દિન નિમિત્તે એ આપણને દેશ વિશે બે શબ્દો કહેશે. ભક્તિ પરમાર. Class 9th है. Today we were here to deliver a speech regarding Republic Day of India. So, as we all are together here to celebrate the Pride Day of 26th January, which is famously known as Republic Day. So, to get a bit more knowledge of this, let's reverse our clocks to 15th of August 1947. So, as we all know that our nation got independence on this day. So, after that, a need aroused of framing a constitution. So, a constituent assembly was formed which comprised of 389 members from different religions, caste, creed, gender and regional diversification. Dr. Rajendra Prasad was made the president of this assembly and the chairmanship of this assembly was given to Dr. Bhimrao Ambedkar. After 166 sessions during the duration of 2 years, 11 months and 17 days, our constitution finally was passed in the Constituent Assembly on 26th of January 1950. And our nation got its constitution and therefore we celebrate Republic Day as a remarkable implementation of our constitution. So now I would like to tell you one fact that on 26th January 1930, the members of the National General Assembly took the oath of complete independence, and this is just a pure coincidence, and made a Republic Day more remarkable one. So now, as an Indian, I'm really proud and my heart and my soul is totally filled with patriotism. Thank you, and now the speech will be continued by Jai. Good morning. Happy Republic Day to all. On Republic Day, a spectacular Republic Day parade is displayed by our army to
to showcase our unity and our diversity. On Republic Day, the whole nation is decorated by tricolor flags and props, but it has its dark side. Have you ever realized where does the tricolor props and flags go after they are decorated at shopping malls or shop centers? They end up in a dustbin or roam around the road getting crushed by people's vehicles. According to our constitution, there are two main ways to dispose of flag. First is to fold it and put it on top of fire and remain silent until it's burnt to its last brim. And second is to fold it and put it in a biodegradable box and bury it in a private land. And this should all happen privately. But do you think any normal citizen even bother to do that? If we can't even respect our flags, are we truly republic? Plethora of people in India knowingly or unknowingly break laws, challenging every fabric of our governance. Drug dealing, criminal activities, corruption, discrimination against caste, gender, creed still exist in our society, in rural areas and cities also. All this is happening. Can we call our nation a republic nation? In this era of rapid change, let's not stick to the past, but try to embrace our future, as the word republic not only belongs into the constitution, but also in the people's action of citizens. Thank you. हेलो, खूब सरस। आज़ादी की कभी शाम नहीं होने देंगे, शहीदों की कुर्बानी बदनाम नहीं होने देंगे, बची हो जो एक बूंद भी लहू की, जब तक भारत माता की आंचल नीलाम नहीं होने देंगे। અને અમારા ટ્રસ્ટીશ્રી સતીશ સરને ગમે છે એટલા માટે ઝવેરચંદ મેઘાણી પંતસી આપત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે। હે હે મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા એમે તો પીધો કસુંબી નો રંગ, હુરાજ મને લાગ્યો કસુંબી નો રંગ, હુરાજ મને લાગ્યો કસુંબી નો રંગ। હે ધોળી ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબી નો રંગ, હૈની ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબી નો રંગ, હુરાજ મને લાગ્યો કસુંબી નો રંગ, હુરાજ મને લાગ્યો કસુંબી નો રંગ, હુરાજ મને લાગ્યો કસુંબી નો રંગ। એ બેનીના કંઠે નીરતતા હાલડામ ઘોળ્યો કસુંબી નો રંગ, એ બેનીના કંઠે નીતરતા હાલડામ ઘોળ્યો કસુંબી નો રંગ, હુરાજ મને લાગ્યો કસુંબી નો રંગ, હુરાજ મને લાગ્યો કસુંબી નો રંગ। પ્રણવ સરને વિનંતી કરીશ કે તેઓ શ્રીનો ડાન્સ સ્ટાર્ટ કરે। इतिहास का मैं आईना हूं, तहजीब का रंग सुनहरा हूं, गंगा जमुना मेरी आंखें, मैं नए भारत का चेहरा।
जयतु जयतु भारतम् जयतु जयतु भारतम् विश्व प्रेम की ओर चदरिया जागा हुआ भारत है ये। विश्व प्रेम की ओढ़ चदरिया विश्व प्रेम की ओढ़ चदरिया सच्चे सुर में गाता है। एक सुरीली आशा लेकर सूरज नए उगाता है। विश्व प्रेम चादर ढेके शुद्ध शूरे गानाए सिंधमिड़वानिल पुदिय पुविडियल आयरमादवन तो बिडुदे जागा हुआ भारत है ये जागा हुआ भारत है ये जागा हुआ भारत है ये जागा हुआ भारत है ये। आज हम बात करेंगे बड़ी उपलब्धियों के बारे में। 11 मई 1998 के दिन पोखरण में परमाणु का सफल परीक्षण करके दुनिया में भारत ने अपनी ताकत का लोहा मनवाया। ये परीक्षण भले ही पोखरण में हुआ, लेकिन उसकी गूंज पूरे विश्व में फैल गई थी और इस परीक्षण के साथ ही भारत शक्तिशाली देशों की लिस्ट में पहुंच गया था। सबसे पहले सबसे बढ़ के दिल में मेरे है ये मेरा वतन। आसमां भी हार जाए कर ले कोई जतन। सबसे बढ़ के दिल में मेरे है ये मेरा वतन। आसमां भी हार जाए कर ले कोई जतन। मैनू लग गया ओ मैनू लग गया ओ मैनू लग गया लग गया लग लग गया लग गया लग लग गया कसम दी रंग ऐसा मैनू लग गया लग गया लग लग गया लग गया लग लग गया कसम दी रंग ऐसा मैनू लग गया लग गया मैनू लग गया लग गया मैनू लग गया कसम दी रंग ऐसा मैनू लग गया लग गया लगी लग गया लग गया लगी लग गया कसम दी रंग। सिद्ध पे जोड़ जाएंगे जग से भी लड़ जाएंगे आबरू इसकी रखने को तो मैं वारी गावा ये जीवन। कैसा मैनू लग गया लग गया लगी लग गया लग गया लगी लग गया कसम दी रंग ऐसा मैनू लग गया लग गया लगी लग गया लग गया लगी लग गया कसम दी रंग कैसा मैनू लग गया लग गया मैनू लग गया लग गया मैनू लग गया कसम दी रंग कैसा मैनू लग गया लग गया लगी लग गया लग गया लगी लग गया कसम दी रंग। धरती के बाद अब बारी थी आकाश की। 14 जुलाई 2023 को इसरो द्वारा चंद्रयान 3 को लॉन्च किया गया और 23 अगस्त 2023 चंद्रमा के साउथ पोल पर सफलतापूर्वक लैंडिंग करी और ये करने वाला भारत एकमात्र देश है। पोखरण में परमाणु परीक्षण के बाद चांद पर सफलतापूर्वक पहुंचकर भारत ने धरती और आकाश दोनों पर अपना पर्चा लहराया है। आगे सबसे आगे अपना सीना तान के आ गए मैदान में हम झंडे
इसके बाद भारत ने तीसरी सबसे बड़ी उपलब्धि हासिल की। धरती का इंद्रलोक कहा जाने वाले अयोध्या में 4 दिन पहले भगवान श्री राम के भव्य मंदिर का लोकार्पण हुआ और इस ऐतिहासिक निर्णय के हम साक्षी बने। आज पूरा भारत इस उत्सव में सहभागी हो रहा है। गिरा के बोल जिंदाबाद, तू शेर शाह हरदम रहेगा सरहदों को याद। तू फूकता जा जालिमों की बस्तियां, दुश्मनों को क्या पता है आग की औलाद तू। આગળની થીમ સોલ્જર થીમ સિદ્ધાર્થ સરને વિનંતી કરીશ કે તેઓ શ્રી સોલ્જર થીમ ડાન્સની રજૂઆત કરશે। हिंदुस्तान का नारा गूंज रहा है दुनिया में, हिंदुस्तान का नारा चमक रहा है आसमान में, तिरंगा हमारा, तिरंगा हमारा। ये आवाज है एक शहीद फौजी की। मेरे जवान दोस्तों, मेरे शहीद होने के बाद जब तुम मुझे मेरे गांव लेकर जाओगे तो ये बताओ, क्या मेरी मां का सामना कर पाओगे? मेरा दिल ये बता रहा है, वो खड़ी होगी घर के चौखट पे, उसे पता होगा उसका बेटा आ रहा है। घर की दहलीज में पहुंचते ही मुझे कंधे से उतार देना और मेरी मां के निकट जाके पोंछना उनके आंसू और सीने से लिपट जाना। कहना जाते जाते उसके बेटे ने कई दिलों में इनकलाब की भावनाओं का बीज बोया है। खुश हो जा मां, आज तेरा बेटा पहली बार वक्त पे सोया है। मां को रोता सुन पिताजी भी बाहर आएंगे, देखकर अपने बेटे को ऐसा वो भी बिखर जाएंगे। तब जाकर कहना उनसे कि मैंने ये इसलिए किया ताकि हमेशा ऊंचा मेरे देश का मान रहे। छीन लिया उनके बुढ़ापे का सहारा ताकि देश मेरा जवान रहे।
मेरे छोटे भाई से कहना कि माँ को संभाल ले वो, पर ये बात भी जहन में डाल ले वो कि एक माँ यहाँ आंसू बहा रही है तो दूसरी माँ उसे सरहद पे बुला रही है। उसे एक माँ के दूध का कर्ज भी चुकाना है और दूसरे माँ के लिए अपना फर्ज भी निभाना है। मेरी बीवी सहमी सी बैठी होगी, उसे कहना कि करवा चौथ हर साल रखे और तब तक रखे जब तक आसमान में चंदा है। तो क्या हुआ, उसका पति जिंदा नहीं, देश तो जिंदा है। हो सके तो मेरे पड़ोसियों, मेरे मोहल्ले वालों को भी बुला लेना, वो देख ले मुझे, फिर मुझे जला देना। लेकिन मुझे जलता देख कोई आंसू मत बहाना, क्योंकि जलकर इस देश की मिट्टी में मिल जाऊंगा। शहीद हूं, देश प्रेम का फूल बनकर दोबारा खिल जाऊंगा मैं, खिल जाऊंगा मैं। रास्ते पर थी नजर, दिल में थी बेचैनी, आंखों में थे आंसू और तभी हो गई अनहोनी। लिपटे तिरंगे में जब उनको देखा बिखर मैं गई, जैसे मेरी दुनिया पूरी की पूरी हिल गई। मैंने अपना पति खोया और वतन ने अपना बेटा, तभी हाथ में उन्होंने लिखा हुआ खत मिला और मेरे आंसुओं ने एक नया मोड़ लिया। खत में लिखा था, अगर ये खत तुम पढ़ रही हो, इसका मतलब है मैं अब नहीं रहा, पर तुम ये मत समझना कि तुम अकेली हो, मैं हमेशा तुम्हारे साथ रहूंगा। देश की ढाल मैं बना और हमारे परिवार की तुम। मेरी मुश्किलें तुमने अपनी मानी और तुम्हारी खुशियां मुझे दे दी। खुशी हो या गम, हर वक्त तुमने मेरा साथ दिया। बस एक बार फिर मेरे सपने को हकीकत में बदल देना। हमारे बेटे को मेरा सपना पूरा करने के काबिल बनाना। वादा करना मुझसे, हमारे बेटे को तुम देश की ढाल बनाओगी, उसे मेरी तरह एक फौजी बनाओगी। जय हिंद। हाँ, करती हूँ मैं आपसे वादा। कितनी भी आए रुकावटें, कितनी भी आए मुश्किलें, मैं ये सपना पूरा करूँगी। मेरा बेटा फौजी है, ये बड़े फख्र से मैं कहूँगी। आया जब संदेश पिता के शहीद होने का, हम पर टूट पड़ा था पहाड़ दुखों का। माँ ने ठान लिया बस अब इस दुख से बाहर निकलना ही है। उसके दिल में थी आग हमें काबिल बनाने की, और मन में थी जिद पिताजी का सपना पूरा करने की। वो धूप में कर रही थी काम हम पर छांव रहने के लिए, हमको किया खुद से दूर हमें बेहतर जिंदगी देने के लिए। वो सहती रही सारे दुख और दर्द अकेली, ताकि हम कर सकें अपना मुकाम हासिल। खुद रहकर तकलीफ में वो देखती रही हमारी मंजिल, और जब उस मंजिल को अपना मुकाम मिल गया, तब मानो माँ का सपना ही पूरा हो गया। देख कर मुझे फौजी बने हुए, जब फक्र से उसने मुझे गले लगाया, तब पिताजी का सपना जो देखा था माँ ने, वो उसने हमारे रूप में पूरा कर दिखाया। ना की थी परवाह उसने खुद की, ना उसे चाह थी खुद के लिए कुछ करने की, बस उसने ठान ली थी राह उस अधूरे सपने को पूरा करने की। ऐ मेरे दोस्तों, एक आखिरी बात आज की युवाओं से जरूर करना। डॉक्टर, लॉयर, इंजीनियर बेशक बनो, लेकिन दिल में देश का नाम हमेशा रखना।
कर सको तो कुछ ऐसा करना जिससे देश पे आने वाली हर मुश्किल की शिकस्त हो। पूरे साल तिरंगा कुछ यूं लहराए मानो हर दिन 26 जनवरी और 15 अगस्त हो। जय हिंद। तेरा मेरा साथ यहीं तक था, ये तेरी ज़मीं तेरे खून से ही तो सजती संवरती है रांझे। तेरे इश्क की मैं हकदार नहीं, तेरी हीर तो धरती है रांझे। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। વીર ભગતસિંહની કહેલી એ વાક્યો યાદ આવે છે। 23 માર્ચ જ્યારે વીર ભગતસિંહને फांसी આપવામાં આવી એ પહેલા लिख रहा हूं मैं अंजाम जिसका कल आगाज आएगा, लिख रहा हूं मैं अंजाम जिसका कल आगाज आएगा। मेरे लहू का हर एक कतरा इंकलाब लाएगा, मेरे लहूओं का एक कतरा इंकलाब लाएगा। मैं रहूं या ना रहूं पर मेरा वादा है तुमसे कि मेरे मरने के बाद वतन पे मरने वालों का सहलाब आएगा, सहलाब आएगा। અને એના ઉપરથી બે એક દીકરી અને એના પિતાજી સરહદ ઉપર શહીદ થઈ જાય છે અને દીકરીની બે જ પંક્તિઓ છે જે તમારી સમક્ષ હું રજૂ કરું છું। बेटी पुकारे पापा कहाँ तुम चले गए, चले गए। तुम कहते थे मैं तो लौट के आऊंगा, तुम कहते थे मैं तो लौट करके आऊंगा। बेटी पुकारे पापा कहाँ तुम चले गए, पापा तुम कहाँ चले गए, कहाँ चले गए। दादा दादी ढूंढ रहे पापा का तुम चले गए, मम्मी भी कुछ बोले नहीं वो चुपचाप रड़ती रहे। बेटी पुकारे पापा कहाँ तुम चले गए, पापा तुम कहाँ चले गए। खूब सरस। पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। આ પંક્તિને સાચી પાડનાર તથા અસંભવને સંભવ બનાવનાર બે હાથ વગરની દીકરી એટલે કે શીતલ। કોઈ જાણે છે શીતલ વિશે? મોબાઈલ તો લગભગ ઘરમાં 5-6 છે, પરંતુ ન જોવાનું જોઈ લઈએ છીએ ને જોવાનું જોતા જ નથી। આજે વાત કરી છે શીતલબેન। પેરા એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડી એ ઇતિહાસ રચ્યો છે અને ભારતે આ રમતમાં કુલ 111 મેડલ જીત્યા છે।
આ ગેમ પછી તીરંદાજ શીતલ દેવીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. માત્ર 16 વર્ષની ઉંમરે શીતલ દેવીએ દુનિયાને ચોંકાવી દીધી છે. આજે શીતલ દેવીના પ્રદર્શનના સૌ કોઈ વખાણ કરી રહ્યા છીએ. જે વ્યક્તિ 2 હાથથી પણ ન કરી શકે તેવું શીતલ દેવીએ પ્રદર્શન કર્યું છે. શીતલ દેવી એ ચીનના હાંગઝુમાં આયોજિત એશિયાઈ પેરા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. શીતલે મહિલાઓના વ્યક્તિગત કમ્પાઉન્ડના વર્ગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે અને જમ્મુ કાશ્મીરના કિસ્વાતવાડાના એક નાનકડા ગામમાં રહેનારી શીતલ દેવી અંદાજે 16 વર્ષની છે. 16 વર્ષની ઉંમરમાં શીતલની સ્ટોરી હિંમત અને સંઘર્ષના જીવનની મિસાલ છે. તે ખૂબ ગરીબ પરિવારમાંથી આવે છે. તેના પિતા ખેડૂત અને માતા બકરીઓ ચરાવે છે. તમે જાણીને વિચારમાં પડી જશો કે 14 વર્ષની ઉંમર સુધી શીતલ તીરંદાજીની ABCD પણ ન જાણતી હતી. તે અંદાજે 2 વર્ષની ટ્રેનિંગમાં તેમણે આ શાનદાર કામ કર્યું છે. આ વર્ષે જુલાઈમાં પિલ્સનમાં રમાયેલી વર્લ્ડ પેરા તીરંદાજીની ફાઇનલમાં પહોંચનારની દુનિયાની પહેલી હાથ વગરની મહિલા બની ગઈ છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં ખેલાડીઓને રમત પુરસ્કારોથી સન્માનિત કર્યા અને આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ કાશ્મીરની આ હોનહાર દીકરી પેરા તીરંદાજ શીતલ દેવીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરી છે. આપણા માટે ખૂબ ગર્વની વાત કહેવાય કે જે 2 હાથ નથી એને આટલું મોટું કામ કરી જાય. આપણને 2 હાથ, 2 પગ, 2 આંખો શું નથી આપ્યું આપણને, અને છતાંય કમ્પ્લેન પર કમ્પ્લેન. આજે હોમવર્ક નહીં થાય અમારાથી. 6 સબ્જેક્ટનું હોમવર્ક આ નહીં થાય. વિચારજો અને વિચારી અને આના પછી કંઈ તમને સૂઝે તો અમલમાં પણ મૂકજો. આપણી એન્જલ સ્કૂલના વિદ્યાર્થીઓ આવી ઘણી બધી વિવિધ ગેમમાં સ્ટેટ લેવલ સુધી, નેશનલ લેવલ સુધી પહોંચી આપણી સ્કૂલનું નામ રોશન કર્યું છે. શ્રી સંદીપ સરને વિનંતી કરીશ કે તે દરેક વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી અને સન્માનિત કરશે. શ્રી સંદીપ સર. ધન્યવાદ. પહેલા જે નેશનલ લેવલના વિદ્યાર્થીઓની વાત થઈ તે શાળાકીય રમોત્સવ હતો. વર્ષમાં 3 પ્રકારના રમોત્સવ યોજાય છે: એસોસિએશન, શાળાકીય અને ખેલ મહાકુંભ. તો SGFI ની આપણે વાત કરી. હવે આપણે જે હાલ ગુજરાત ગવર્મેન્ટ 2024 ખેલ મહાકુંભ જે ચાલી રહ્યો છે તેની અંદર પણ આપણી શાળાનું જે સૈન્ય કહેવાય, રમતવીર કહેવાય એવા દરેક, સૌથી પહેલા તો તાલુકા લેવલની અંદર આપણી ખોખોની ટીમ, ભાઈઓ બહેનોની ટીમોએ જે ભાગ લીધો હતો એમને પણ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને એમની જે આગવી પહેચાન, ઓળખ અને કૌશલ્ય બતાવી એમના માટે આપણે તાળીઓ પાડીશું. તાલુકા લેવલમાં ખોખોની અંદર બહેનોની ટીમે. ત્યારબાદ આપણે વોલીબોલની વાત કરીએ તો તાલુકા લેવલની જે વોલીબોલની ટુર્નામેન્ટ હતી એમાં પણ આપણી શાળાના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનોની ટીમોએ જે ઉત્કૃષ્ટ દેખાવ કરી સારું પ્રદર્શન કર્યું છે અને કદાચ મને એવું લાગે છે કે આવતા વર્ષે આ ટીમો પણ તાલુકામાંથી જિલ્લામાં અને સ્ટેટમાં નામ રોશન કરે એવું મને આ વર્ષે એમની મહેનત ઉપરથી દેખાઈ રહ્યું છે. તો એમના માટે પણ આપણે તાળીઓ પાડીશું. ત્યારબાદ આપણે વાત કરીએ તો જિલ્લાની જે ટુર્નામેન્ટો હતી એની અંદર આપણી શાળાના જે વિદ્યાર્થીઓ અલગ અલગ રમતોની અંદર ભાગ લઈ અને સ્ટેટ લેવલ સુધી પહોંચ્યા છે તેવા વિદ્યાર્થીઓને આ સમયે આપણે તાળીઓથી અને ફૂલને તે ફૂલની પાંખડીથી આપણે સન્માનિત કરીશું. તો સૌથી પહેલા જે બેડમિન્ટનની અંદર ફરીથી હું નામ બોલીશ એવા ઠક્કર સાહિલ, જેનું ખેલ મહાકુંભની અંદર પણ સ્ટેટ લેવલની અંદર એનું સિલેક્શન થયું છે બેડમિન્ટનમાં. એના પછી બીજા નંબરમાં છે હર્ષ કચ્છવા. તો આજે વિદ્યાર્થીઓ અહીંયા હાજર હોય તો સ્ટેજ ઉપર આવશે. ઠક્કર સાહિલ, કચ્છવા હર્ષ, ઠક્કર જૈનિલ, અગ્રવાલ હિતાંશ,
સાનિયા પઢિયાર, વેદાંત ગાંધી ચેસમાં, હવે ચેસના સ્ટુડન્ટના નામ લઉં છું. વેદાંત ગાંધી, ભીમાણી કશ્યપ, પટેલ સોનક થર્ડ સ્ટાન્ડર્ડમાં છે. પટેલ સોનક, પટેલ જાનવી, પટેલ ક્રિસી. હવે સ્કેટિંગની વાત કરું છું તો પટેલ ક્રિસી, પટેલ જેના, ઠક્કર હેત, ઠક્કર પ્રાંશુ, ઠક્કર શ્લોક, અગ્રવાલ સિવાય, ઠક્કર નવ્ય, ઠાકોર શિવમ, પૂર્વમ સોની, પંચાલ મોહિત અને પટેલ કેયા જે 12 સાયન્સની વિદ્યાર્થીની છે. તે સિવાય આર્ચરીની અંદર ઠક્કર વૃષ્ટિ જો હાજર હોય તો આ સમયે સ્ટેજ ઉપર આવશે. ટેબલ ટેનિસમાં યુગ પટેલ, હર્ષ પટેલ, જીયાનસી પઢિયાર, પવિત્રા પટેલ આ વિદ્યાર્થીઓ પણ અહીંયા સ્ટેજ ઉપર આવશે. હું ટ્રસ્ટીશ્રીઓને અને આચાર્યશ્રીઓને વિનંતી કરી સ્ટેજ ઉપર આવશે. એ સાથે યશવી પણ અહીંયા આ સમયે સ્ટેજ ઉપર આવશે. યશવી અને ચૌધરી રેના એ વિદ્યાર્થીઓની જે આપણે સેપક ટકરાવની અંદર રમીને આવી છે, નામ ભૂલી ગયા હતા. તો આ જે વિદ્યાર્થીઓ તમારી સામે છે, જે નાના ભૂલકાઓથી માંડી અને જે મહેનતુ રમતવીરો છે, એમને જે સ્ટેટ લેવલમાં જીત હાસિલ કરી છે ડિસ્ટ્રિક્ટમાં, તો એમને પણ આપણે પુરસ્કારથી સન્માનિત કરીશું. તો આ દરેક વિદ્યાર્થીઓને આપણે ટી શર્ટ, એન્જલ સ્કૂલ નામનું ટી શર્ટ બનાવી અને એમને આપણે આપવાનું છે. તો એમના માટે પણ આપણે તાળીઓ પાડીશું. હાલ આપણે વિમોચન ટી શર્ટનું કરી રહ્યા છીએ, પણ સાઇઝ પ્રમાણે પછી એમને ટી શર્ટો દરેકને આપી દઈશું જે આ નામ વિદ્યાર્થીઓ બોલ્યા. તો આપણે આ ટી શર્ટો દ્વારા તેમને આપણે સન્માનિત કરીશું. અને મ્યુઝિક સ્ટાર્ટ, મ્યુઝિક અને તાળીઓ. તાળીઓ ચાલુ રાખજો. ખૂબ મહેનત પડે છે ભાઈ રમતની અંદર આગળ વધવામાં.